શ્રીમતી ઇન્દિરા ગાંધી આજે કલકત્તાની મુલાકાતે ગયા છે. એક વિશેષ સૂચના. હમણાં જ પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ ભારત પાકિસ્તાનની સરહદે યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણા જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. ભારતની જનતાને અપીલ છે કે ઉદાર હાથે ફાળો આપી સરકારને મદદ કરે અને આપણા જવાનોનો ઉત્સાહ વધારે. હાલના સંજોગોને ધ્યાનમાં લઈ વડાપ્રધાને આજે તેમની પેલા માવલા! એ માવજી! આવ્યો બાપા. સીતારામ બાપા. સીતારામ. માવલા, અત્યારે તું મોટા ભાઈના ઘરે જા અને એને કે કાલ સવારે આખા ગામમાં ઢંઢેરો પીટાવે. આપણે આ મઢીનું લીલામ કરવાનું છે. કઈ મઢી બાપા? આપણી પાસે છે 2-4 મઢી. આ મઢીનું લીલામ કરવાનું છે. જા. સાંભળો સાંભળો સાંભળો. બાપા બજરંગદાસજીના આશ્રમના સરસામાન અને માલ મિલકતની તથા આશ્રમ અને જમીનની હરાજી કરવાની છે. જે કોઈની ઈચ્છા હોય ઈ આશ્રમમાં આવી જાય. મને તો કઈ સમજાતું નથી. બાપા શું કરવા માંગે છે? બાપાએ હરાજી હું કામ કરાવી હશે? અરે બાપાને કઈ નાણાંની જરૂર હોય તો મોટા ભાઈ તમે જ પૂછી જુઓ ને. હાલાની આપણે જ બધા પૂછી આવીએ. હવે તમે બધા દોઢ ડાયા થાવમાં. બાપા કોઈનું માને એવા નથી. મોટા ભાઈ તમે હવે એમ કહો કે આપણે હવે કરવાનું શું? આપણે એક કામ કરીએ. બાપા જે આશ્રમનો માલ સામાન વેચવાના છે ને એ આપણે જ વેચાતો લઈ લઈએ ને થોડા દી પછી ઈ જ માલ સામાન આપણે આશ્રમમાં પાછો મૂકી દેવું. શું લાગે છે? તમારી વાત તો હાવ હોનાની છે. બાપા તો ગામને ખવડાવીને રાજી થાય છે. આ એક વાત સમજાતી નથી. બાપાને એવી રીતે હું પૈસાની જરૂર પડી હશે કે આમ આશ્રમને માલ સામાનની હરાજી કરાવવા હારું ઢંઢેરો પીટાવ્યો. નક્કી બાપા કઈ મુશ્કેલીમાં છે. એ કામમાં કુઈટા, આ તારા છોકરા ભૂખ્યા થયા છે. કહું છું ગામમાં જા અને થોડો ઝાડ બાજરો લેતો આવ તો હું આને ખાવા ભેગા કરું. સીતારામ બાપા સીતારામ. એ સીતારામ સીતારામ થી તારું પેટ ભરા હે, આ તારા છોકરાઓનું નહીં. અરે તો હું કામ ચિંતા કરે છે? આ બાપા સીતારામ જગત આ ખાઈને ભૂખા ઉઠાડે, કોઈ દી ભૂખા હુવાડે નહીં. એ જેદી પેટ ભરા હે ને એ દીની વાત. અટાણે આ મારા છોકરા ભૂખા મરે છે એનું હું. અરે બાપા સીતારામ જેવો ધણી છે, હંદાય હારાવાના થાય. ભકતડા, આ મારે આમ ને આમ આ તારા બાપાના ભરોસે જીવવું પડ્યું ને તો એક દી મારે ને મારા છોકરાઓએ કૂવો પૂરવો પડશે. અરે ધીરી ખમ, હમણાં બાજરો લઈ આવું છું. જા મારું પેરણ લઈ આવીશ. બાપાની હું મદદ કઈ રીતે કરું? હું તો રહ્યો ગરીબ માણસ, મારી આગળ તો આ 20,000 રૂપિયા છે. હાલો એક દી હું કે મારા છોકરાઓ નહીં ખાઈએ તો ભૂખે નહીં મરી જાય. સાંભળો ભાઈ, સાંભળો. બાપાના આશ્રમના માલ સામાનની આજે હરાજી કરવાની છે. આમાંથી જે કોઈ ભાઈ મોટી બોલી બોલશે ને એને આશ્રમનો કિંમતી માલ સામાન, આશ્રમ અને જમીન સોંપી દેવામાં આવશે. આ જુઓ ભાઈઓ, સૌ પ્રથમ આ પિત્તળના 3 બેડા. બોલો, બોલી બોલો બાપા, બોલી બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. બાપલિયા બોલો, બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. બોલો, બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. હા બોલો, બોલો ભાઈ, વધુ બોલો. 400 રૂપિયા એક વાર, 2 વાર અને 3 વાર. આ લઈ જાઓ. અને હવે ભાઈ આ આશ્રમના ગાદલા, ગોદડા, રજાઈ બોલો, બોલો, બોલી બોલો, બોલો, બોલો ભાઈ, બોલો, બોલો. 200 રૂપિયા. 200 રૂપિયા. 200 રૂપિયા ભાઈ, આગળ બોલો. 300 રૂપિયા. 300 રૂપિયા. વાહ, આગળ બોલો. 400 રૂપિયા. 400 રૂપિયા. બોલો ભાઈ, બોલો. 1000 રૂપિયા. 1000 રૂપિયા. બોલો ભાઈ, બોલો. હવે કોઈ વધારે બોલો. 1000 રૂપિયા એક વાર, 1000 રૂપિયા 2 વાર અને 1000 રૂપિયા 3 વાર. લ્યો, મારો માણસ આવી લઈ જાય પછી. હા હા ભલે.
અને હવે બજરંગદાસ બાપાના અંગ માથેનું આ ઝારણ, આ બંડી, બોલો ભાઈ, બોલો. 5 રૂપિયા. 5 રૂપિયા, બોલો ભાઈ, બોલો. 10 રૂપિયા. 10 રૂપિયા, બોલો ભાઈ. 15 રૂપિયા. 15 રૂપિયા, બોલો ભાઈ, બોલો. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા. 20 રૂપિયા, બોલો. બોલો, આગળ બોલો. ભાઈ, કેટલી બંડી છે, કેમ બોલતા નથી? બોલો ભાઈ, બોલો. બોલો, કાંઈ તો બોલો. આ બાપાની બંડી છે, બોલો ભાઈ. ₹20 એક વાર, 20 રૂપિયા 2 વાર, 20 રૂપિયા 3 વાર. હવે ભાઈ, આ આશ્રમનો પટારો 1000 રૂપિયા. 1000 રૂપિયા, બોલો ભાઈ, બોલો, આગળ બોલો. 2000 રૂપિયા. 2000 રૂપિયા, આગળ બોલો. બોલો ભાઈ. બાપાની બંડી. આ તારા બાપાની બંડીના હું બટકા ભરું? અરે નિરાંતે, મારી વાત તો સાંભળ. આ 2 દી પહેલા બાપાએ ઢંઢેરો પીધાવ્યો હતો કે આશ્રમના હંધાએ માલ સામાનની હરાજી કરાવવી છે. હવે તું જ વિચાર કર, આ બાપાને એટલી તે કેવી જરૂર પડી હશે કે આશ્રમના માલ સામાનની હરાજી કરાવી. આજ દી લગણ બાપાએ ભૂઈખાને રોટલો ખોડાવ્યો છે, આશરો આપ્યો છે, એટલે બાપાને મદદ કરવા હારું મેં 20 રૂપિયામાં હરાજીમાં બંડી લીધી. હે કરણ દાનેશ્વરીના દીકરા, આ ઘરના છોકરા ઘંટી ચાટે છે ને તું 20 રૂપિયામાં બંડી લઈ આવ્યો. આ તારા છોકરાઓનું હું કરું? માજન વાડે મૂક્યા હું? એ મારા માવતર, આ બગડલા હારે મને ક્યાં પૈણાવી? આના કરતા તો મને લગન મંડપમાં કાળો નાક કાઢ્યો હોત ને તો હારું થાત. એ મારા માવતર, તમે મને બચપણમાં દૂધ પીતી કરી હોત ને તો આને આગળ તો હું પગલું ના મૂકત. ના તારા બાપની બંડી. આ તો 300 રૂપિયા છે. જોયો બાપાનો પરચો જોયો ને? અરે ગાંધી, જે બાપાને તે આટલી ગાળો દીધી એ જ બાપાએ આપણી મદદ કરીને. સાચી વાત છે, મેં ગાંડીએ ઘણી ગાળો દીધી બાપાને. બાપા મેં તમને ઘણી ગાળો દીધી. હે બાપા, મારા અપરાધ માફ ન થાય એવા છે. બાપા, તમે તો મોટા મનના છો. બાપા, મને તમારી દીકરી ગણીને માફ કરી દેજો. હે બાપા, આજથી હું નેમ લઉં છું કે તમારો દીવો કર્યા વગર પાણી નહીં પીવું. હે બાપા, મને માફ કરી દો. એકવાર બાપા સીતારામ બોલ, તારો મનખો ઉતરી જાય. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. વાહ, તમારા જેવા સંતને તો રાષ્ટ્રીય સંત કહેવા જોઈએ. સાધુ, સંત, ફકીર, આ બધું પછી સાહેબ. પહેલા તો દેશની ભક્તિ અને રાષ્ટ્ર ધર્મ જેવો સાહેબ કોઈ ધર્મ નથી. આજે મારા દેશના સીમાડા ઉપર મારા વીર જવાનો ગોળીઓ ખાતા હોય અને હું અહીંયા બેસી રહું તો સાહેબ મારી સાધુતા લાગે. મારાથી જે કંઈ બની શક્યું છે એ સાહેબ હું આપના ચરણે ધરવા આવ્યો છું કે મારા રાષ્ટ્રને,
મારી ભારત માતાને મારી રજ જેવી રકમ પણ કામ લાગે. આ દેશના ધર્મ ધુરંધરો એમના હૃદયમાં એવી ભાવના જ્યારે લાવશે કે આ ધર્મ મંદિરની જે ધજાઓ છે એના જેટલું જ આ રાષ્ટ્રધ્વજનું મહત્વ છે, ત્યારે વિશ્વની કઈ મહાસત્તાની મજાલ છે કે આ દેશ સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. જાગશે જાગશે સાહેબ, એવા જોગંદરો જાગશે, એવા સુરવીરો જાગશે. આ તો ભારત વર્ષની જન્મભૂમિ છે. આ ભૂમિ તો બહુરત્ના વસુંધરા છે સાહેબ. લ્યો ત્યારે જય સિયારામ. સાંભળ, આજે છે ને મારી કડવી આવવાની છે, મારી છોડી કડવી એના ગગાને લઈને આવવાની છે. પછી તો છે ને, લે પકડ પકડ, એ ને આ બંડીના ખિસ્સામાંથી ઢગલે ઢગલા ઢગલે ઢગલા એ આવી ગયો આવી ગયો. ઘણો જીવો ઘણો જીવો ઘણો જીવો ઘણો જીવો બંડીના દેનાર ઘણો જીવો. હવે ઢગલે ઢગલા થાશે પગલા. તે કહું છું કાનિયા, હવે ખિસ્સામાં હાથ નાખું? હા નાખો. નાખું જો ખિસ્સામાં. નાખો નાખો. ઢગલે અલે લે આહુ ખિસ્સામાં તો કાઈ નથ લે. આ બંડીમાંથી તો કાઈ ન નીકળ્યું. બરાબર છે માડી, બાપાની બંડીમાંથી નીકળી. તો આ બાપાની બંડી નથ? ના, આ તો મારી બંડી છે. અલે લે, તારી બંડીને મારે શું કરવી હતી? ટીપી નાખવાને. હા, એક કામ કર એને ધોઈ નાખ. એને આપણે ધોઈતા મારે એને માર. ભર્યું. તમારે મને મારવો જ છે ને? તો મારો. પણ પેલા મારી એક વાત સાંભળી લ્યો. આજે મેં તમને એક વાર ધોઈતા તમને કેટલું બધું ખરાબ લાગ્યું નહીં? અરે સાચું કહું છું, આ તમે માતાજીના નામે ભોળા માણસોને ધૂતો છો, એ તમને સારું લાગે છે? અરે કહું છું બંધ કરી દો આ બધું. અરે સાચું કહું છું, તમે મારી એક વાત સાંભળી લ્યો. અરે મહેનતનો રોટલો ખાઓ, પછી બાપાની બંડીમાંથી તો નહીં, તમારી બંડીમાંથી રૂપિયાનો કેવો વરસાદ થાય છે ઈ જુઓ. બસ હવે હરે 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 કથા કરવા બેઠો કાઢ્યો તો મૂંગો રે. હવે રૂપિયાના ઢગલા જ કરવા છે ને, તો એક કામ કરો, તું કડવી ને ભગલો એને ત્રણે જણા મજાથી મજૂરી કરવા જાવ ને રૂપિયાના ઢગલે ઢગલા લઈ આવો. હા તો બોલો બધાએ બાપા સીતારામ. આહો, હવે તો આપણે સુધરી ગયા એટલે આપણાથી બોલાય. બોલો બાપા સીતારામ જય. બાપા સીતારામ. સીતારામ વાલા. બાપા, પરબની જગ્યામાંથી સેવાદાસ બાપુએ તમારી હાટું નોતરું મોકલાવ્યું છે કે એકાદ વખત તમે પરબે આવીને દેવીદાસ બાપુ અને અમરમાની સમાધિના દર્શને પધારો. આમાં બળુભાઈ, સંતોની જગ્યામાં જવાનું હોય કે ભગવાનના દર્શને જવાનું હોય, એમાં ચોઘડિયા જોવાના ન હોય વાલા. તમે કામ કરો, આપણે અપઘડીએ નીકળવું છે. ખાલી મોટાભાઈને કહી દો, ઓલા હનુમાનની દેરી પાસે ઉભા રહી, હમણાં હું આવું છું. ભલે બાપા સીતારામ. સીતારામ. સેવાદાસ મારા સીતારામ. પધારો પધારો. મોજમાં? મોજમાં બાપા. આવો પધારો બાપા. સત દેવીદાસ. અમર દેવીદાસ. વાહ વાલા વાહ, સારી સેવા કરો છો બેટા. તારું નામ શું? કરશન. કરશન, મને તારી આંખમાં ભવિષ્યનું જાહો જલાલી ભરેલું પરબ દેખાય છે બેટા. સેવાદાસ, આ છોકરો દુનિયા આખીમાં પરબનું નામ કરશે, દેવીદાસ બાપુનું નામ કરશે, અમરમાનું નામ કરશે. સેવાદાસ બાપુ, મારા રામની મરજીથી આપણો મેળાપ થયો. વાલા, તમે સંત દેવીદાસ અને મા અમરમાની આ જગ્યાને ખૂબ ખ્યાતિ આપી છે. જેવું તમારું નામ છે વાલા સેવાદાસ, એવી જ સેવા કરી અને મા અમરમાના પવિત્ર ધામને આપે ખૂબ જ અમર કર્યું છે. બાપા, એ બધી દયા તો દેવીદાસની અને આપના જેવા સંત મહાત્માની.
હું તો ધણીના નામનો સેવાધારી સેવક છું બાપા. બાપુ દેવીદાસ અને માં અમરમાની કૃપાથી જ આ બધું થયું છે બાપા. આવો સમાધિના દર્શન કરીએ બાપા. હાલો ત્યારે. સત દેવીદાસ અમર દેવીદાસ, સત દેવીદાસ અમર દેવીદાસ. દેવદાસ મહારાજ, અમને હવે રજા આપો. ભલે બાપ, જેવી તમારી મરજી. સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ સીતારામ સીતારામ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. બાપા બાપા, કાળોડી કૂતરી વિયાણી છે, કાબરા ને કાળા ગલુડિયા આવ્યા છે. વાહ રે વાહ, સારું થયું એલા, આ તો ગલુડિયા આવ્યા. પદો એને શીરો બીરો ખવડાવજે, આખી રાત અહીંયા ચોકી કરશે આપણી. શીરો ખવડાવો અને મોજ કરો વાલા. હા બાપા, હું જેના જેના નામ યાદ કરું ને, હા બાપા, એ બધાને તારે બરકવાના છે. ભલે બાપા. પેલા તું દેગવડા જા અને મનુભાઈ ને બોલાવી લે. પછી જા કળમોદ, ત્યાંથી ખોડાભાઈ ને બોલાવી લે. પછી અમરુ બાપુ ને બોલાવ. ભલે બાપા. હરિહર. આવો આવો બાબાઈ આવો. બાપા સીતારામ. સીતારામ ભાઈ સીતારામ. બેટા, આ બાપાને પગે લાગ બેટા. સીતારામ સીતારામ સીતારામ. એમ ઉભો છે બેટા, પગે લાગ બેટા. બા, મને આ બાપાએ, આ દાઢીવાળા બાપાએ તે દિવસે તેડી લીધો હતો. ના ભાઈ ના, અરે આવા બાવલિયા તો કેટલાય આંટા મારતા હોય છે ભાઈ, હું નહોતો મારા વાલા. બા, આ જ બાપા હતા તે દિવસે. બાપા, તમે એ દિવસે મારા દીકરાને જીવનદાન આપ્યું તો? ના વાલા ના, હું નો. હા બાપા, અમારો દીકરો અમારા મકાનની અગાસી પર પતંગ પકડતા પકડતા પડી ગયો તો ત્યારે તમે તો તેડી લીધો હશે બાપા. મેં ઔરંગાબાદ જોયું જ નથી ભાઈ. હા બાપા, તમે જ હતા. અરે ભાઈ, મેં ઔરંગાબાદ જોયું જ નથી, અને હું આવ્યો તો મારે ખોટું બોલવાની જરૂર હું. ઔરંગાબાદના હંધાએ ધૂણી અને અખાડા તપાસી લીધા, પણ મારા દીકરા એકે સાધુ કે બાવાને જોઈને એમ નથી કીધું કે બાપુ આ એ જ બાપા છે કે જેણે મને બચાવ્યો હતો. અરે તારા દીકરાના જીવતાના રખોપા તો મારા સીતારામે કર્યા છે વાલા. હરિહર કર્યા. હા બાપા, હરિહર કર્યા. તો હવે તમને થાકોડો લાગ્યો હશે. ક્યાં ઔરંગાબાદ ને ક્યાં બગદાણા. જાઓ વાલા, આપના હાસને પધારો અને આરામ કરો. જેવી આજ્ઞા બાપા. હાલો એલા જીલજો. હા બાપા, પકડો. નો જીલાનો ને એમ છે ત્યારે. લે હાલો, કા કરો. હા. મુંડીઓ મારું છું બાદ. પકડો પકડો. હાલો હાલો દાદીઓ. ચાટી દઈશ બાપા. હા. એ આ બીજો. હાલે વિલકા. રહી ગયું ને. હવે તો હું પકડી છે જો બાપા. હાલે નંદા બાવા. લાવે વિલાસ, જા ધોડ ધોડ લઈ જા. એ નંદા બાપા ધોડ. સીતારામ. બાપા સીતારામ. હા ખોડાભાઈ, તમને એટલા હાટું બોલાવ્યા છે કે તમને આ હાવજ જેવા ગલુડિયા એક એક હોંપવાના છે બધાયને. તમને મનુભાઈ દેગવડા વાળાને, તમને લાવેલા. એ રવલા. હા બાપા. એ ઓલા ગલુડિયા લઈ આવ. એ લાવ્યા બાપા. આ લ્યો. આ તમે લ્યો. હાલા લે, પકડો પકડો. આલ્યો. આવજો તમારા બાપાનો. એ આ તમારું.
કાટી નો હક્યા ને ભાઈ ભાઈ બાપાના હાજરા હાયડાના આવળી બાપાની તો આ પ્રસાદી કહેવાય. જો વાલા મનુભાઈ, મારા હગામાં જે કાંઈ ગણો ને એ વાલા ગલુડિયા છે, અને તમે હવ હાંચવીને રાખજો. આ તમારી વાડી ખેતરના રખોપા કરશે વાલા. બટકું રોટલો ખવડાવજો અને રાજી રાજી, મારો રામે રાજી. લ્યો ત્યારે સીતારામ. બાપા સીતારામ. હો લે આવો માધાભાઈ. સીતારામ. બોલો બોલો. બાપા સીતારામ. 2 દી થયા નોતરું આવ્યું છે. આ વાલા ક્યાં? હત્તાદાર જવાનું છે. હા એ તો મારું વાળું ભૂલાઈ ગયું. મારું હાવ. તો આપણે એક કામ કરીએ. હા. આજને આજ નીકળીએ. ભલે બાપા. પદુભાઈ ને માવલા ને હંધાઈને કરો તૈયાર. ભલે બાપા. અને આપણે કરીએ પરિયાણ. હાજી બાપા. હા. જય ગીગ્યો બજરંગદાસજી. પધારો પધારો. હતાધારમાં જ ઉત્સવની ઉજવણીની જ્યોતિયું જાગી બાપા. સીતારામ બાપા. સીતારામ સીતારામ વાલા. જય ગીગડા પીર. હે ગીગડા આપા, મારી રક્ષા કરજો બાપા. સમજી બાપુ. હા બાપા. મારી ઈચ્છા બધાને હરિહર કરાવવાની છે. ભલે બાપા, પ્રેમથી કરાવો. હા વાલા. બાપા આપણે પૈસા લઈ આવવાનું તો ભૂલી ગયા છે. અરે મોજ કરો વાલા, નકામી ફિકર હું કામ કરો છો? આ લ્યો અને એ આ લ્યો, એ આ લ્યો, જોઈ લ્યો. બીજા કેટલા જોઈએ? બસ બાપા. હાલો બાપુ, હાલો હાલો હાલો. હાલો મોજું કરાવી. હાલો બાપુ હાલો. બોલો બજરંગબલીની, રામચંદ્ર ભગવાનની, હરિહર. હરિહર કરો વાલા. હનુમાનજી મહારાજની જય, દીગડા પીરની જય, સીતારામ ભગવાનની જય. સીતારામ. સીતારામ 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 વાલા. પેલા આપણે ઓલા રાજકોટ બટુકભાઈ હેરમાં પાનવાળાને ત્યાં જવાનું છે. કેમ બાપા? એને વાલા આપણે વેણ આપ્યું છે, અને સાધુ જો વેણમાં ખોટો પડે ને તો એને લાંછન લાગે વાલા. આપણે અહીંથી સીધા વ્યા જઈ બટુકભાઈ ત્યાં, અને ત્યાંથી જ આવું આપણે બગદાણે. બરોબર ને? હાલો. સીતારામ. ઓય ઓય બટુકભાઈ. બાપા સીતારામ. સીતારામ સીતારામ વાલા. અરે બાપા, આમ અચાનક મને કેવડાવ્યું હોત તો હું તેડવા આવત. હવે વાલા તમને વેણ આપ્યું તું, પછી તમને તેડવા બોલાવાય? આવી ગયો, મારા રામની ઈચ્છા થઈ એટલે આવી ગયો તમારા ઘરે. ભલે બાપા, હાલો અંદર. શું છે બટુકભાઈ? અમે ગયા તા હતાધાર, એટલે પછી રસ્તામાં તમે યાદ આવ્યા. હા, એટલે આવી આવ્યા. બાકી હવે મોજમાં? હાજી બાપા. દીકરો ક્યાં છે તમારો? બસ બાપા, એ ગગાને લાવતો. આપનો જ દીધેલ છે બાપા. અરે વાલા, ઈશ્વરનો, મારા રામનો આપેલો ભાઈ. સીતારામ. પેલા તમારું ઘર બહુ નાનું લાગે છે. બાપા, આપની કૃપા થાય તો મોટું થઈ જાય. મારી કૃપા હોય વાલા, કૃપા તો મારા રામ. બાપા, હવે આવ્યા છો તો થોડુંક રોકાવ ને. ના વાલા, બટુક, મારી તબિયત બરાબર નથી ભાઈ. આ તને વેણ આપ્યું હતું ને એટલે આવી ગયો ભાઈ. મારા રામનો હુકમ થાય તો વળી પાછો આવીશ અને આપણે મોજ કરશું. સીતારામ બાપા. સીતારામ. સીતારામ બેટા, સીતારામ. સીતારામ. લ્યો બટુકભાઈ. હા બાપા. અમે રજા લઈએ. ભલે બાપા. સીતારામ વાલા.
સીતારામ બાપા. હવે તમે મઢીએ ક્યારે આવશો? આપનો હુકમ થાય એટલે આવી જશું. તમે મઢી આવો ને એટલે મારે આ બંડી દેવી છે. ભલે બાપા. સીતારામ બેટા. સીતારામ બાપા. સીતારામ બેટા. હે સીતારામ. આ છે બટુકભાઈ હેરમા. અત્યારે 65 વર્ષના છે. હાલ તેઓ રાજકોટમાં રહે છે. બાપા, આમ અચાનક રાજકોટ ક્યાં પહોંચી ગયા? આમાં એવું છે મોટા ભાઈ, આપણે બટુકભાઈ રાજકોટ વાળાને વેણ દીધેલું. બટુકભાઈ હેરમા પાનવાળાને? કાલનો કોઈ ભરોસો છે વાલા, એટલે જઈ આવ્યો, વેણ પાડી લીધું. બાપા, હાલો ને ગંજીફો રમીએ. ના વાલા, આજ મને હુવાડ નથી વાલા. બાપા, હું ગરમા ગરમ ચા કરી લાવું, એનાથી થાક ઉતરી જાય બાપા. મોટા ભાઈ, આજ મારા જીવને હુવાડ નથી વાલા. બહુ થાકી ગયો છું. આજ મારે હુઈ જવું છે વાલા, વેલાહાર હુઈ જવું છે. ભલે બાપા, જેવી તમારી મરજી. મોટા ભાઈ, એ કાંઈ તાપણું કરાવો અને આમ કોથળાની આડશ કરી દો ને વાલા. હા બાપા. પણ એક વાતનું ધ્યાન રાખજો વાલા, જ્યાં સુધી હું સવારે હાથ ન પાડું ત્યાં સુધી મને કોઈ ઉઠાડવા નહીં આવતા. ભલે બાપા. ભલે. બટુકભાઈ, તમે આરામ કરો. લ્યો તારે બાપા. સીતારામ બાપા. સીતારામ બાપા. સીતારામ વાલા. બસ હવે આ બાજુ બાંધો. આને અહીં ખીલી મારો. હે રામ, હે રામ, હે રામ. સીતારામ. રામ ભજો, રામ ભજો, રામ ભજો, રામ ભજો. હે રામ. બાપા લ્યો ચા. બાપા, બાપા લ્યો, ચાનું ટાણું થઈ ગયું બાપા. સીતારામ. બાપા ઉઠો, ચાનું ટાણું થઈ ગયું. ચા લઈને આવે છું બાપા. બાપા ઉઠો. બાપા, 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 બાપા. ભાવજી, હા બાપા નીચે કેમ ઉતા છે? મને હું ખબર. પણ રાતે તો હું અહીં ઉડાવીને ગયો હતો. હા પણ સવારે હું આવ્યો તો નીચે હતા. બાપા, ભાવજી તું જટ જા અને ગામમાં હંધાઈને ખબર દઈ દે કે બાપા દેવ થઈ ગયા છે. જા જટ જા.
Yeah.